હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું પાલક પનીર સબ્જી. હેલ્ધી અને સરળ રીતે બનાવેલું પાલક પનીરની શાકની રેસીપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. પાલક પનીરમાં આ બધી સામગ્રી આપણે લેવાની છે. ગેસ શરૂ કરશું, તેના ઉપર કઢાઈ મૂકી અને તેમાં 3 સ્પૂન તેલ ઉમેરશું. તેલ ગરમ થઈ જાય તેમાં 2 લવિંગ, 2 તજના નાના ટુકડા, 1 ઇલાયચી અને હાફ ટીસ્પૂન જીરું ઉમેરશું. અને જીરું સોનેરી રંગનું થઈ જાય તો 3 મીડિયમ સાઇઝની રફલી કટ કરેલી કાંદા આપણે તેમાં ઉમેરશું. 10 મિનિટ આપણે કાંદાને સાતળશું. કાંદા સતળાઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન લસણની કળી, 1 ટુકડો આદુ એના નાના નાના પીસ કરી તેમાં આપણે ઉમેરશું. આ ત્રણેય વસ્તુ બદામી રંગની થાય તેમાં આપણે આ રફલી કટ કરેલા 3 તીખા મરચાં લીધા છે તે ઉમેરશું. તમારા સ્વાદ અનુસાર તમે ઓછા વધા કરી શકો છો. બીજી બાજુ બીજા ગેસે આપણે એક તપેલીમાં પાલકને બ્લાન્ચ કરવા ગરમ પાણી મૂકશું. પાણી ગરમ થઈ ગયું છે તેમાં હાફ ટીસ્પૂન મીઠું અને ચપટી ખાવાના સોડા ઉમેરી અને પાલકને ઉપર પાન ઉપર ધૂળ હોય છે એટલે સરસ પાણીથી ધોઈ અને તેમાં આપણે ઉમેરશું. 3 કાંદાની સામે આપણે આ 3 ટમેટા રફલી કટ કરેલા લીધા છે તેમાં આપણે ઉમેરશું. આપણું પાલક બાફવા મૂક્યું છે તેને 2 મિનિટ સુધી જ આપણે બાફવાનું છે અને ઉકાળવાનું છે. વધારે તમે પકાવશો તો તેનો કલર ગ્રીન નથી રહેતો અને કાળો પડી જાય છે. હવે આપણા ટમેટા તળાઈ જવા આવ્યા છે તેમાં 7 થી 8 કાજુ ઉમેરી અને થોડી વાર શેકાવા દઈશું. પાલક પનીર ઉત્તર ભારતની બેહદ લોકપ્રિય કરી શાક છે. પાલક પનીરનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાલકને 2 મિનિટ થઈ ગઈ છે અને પરફેક્ટ કૂક થઈ ગયું છે. તેને ઠંડા પાણીમાં નાખી અને 1 મિનિટ સુધી રહેવા દઈશું. ઠંડા બરફવાળા પાણીમાં નાખવાથી આપણે કૂક કર્યું હોય તે ટેમ્પરેચર વધારે હોય તેમાં ઉમેરવાથી ટેમ્પરેચર ઓછું થઈ જાય છે અને ઠંડુ થઈ જાય છે એટલે પાલકનો કલર જળવાઈ રહે છે. હવે આપણા ટમેટા, કાંદા, લસણ, આદુ સતળાઈ ગયા છે અને એક પ્લેટમાં કાઢી 10 મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું. આ 200 ગ્રામ પનીર લીધું છે તેના 2 ભાગ કરી અને આપણે ત્રિકોણ આકારમાં કટ કરી લઈશું. તમને સ્ક્વેરમાં પસંદ હોય તો સ્ક્વેરમાં કાપી અને નાના નાના પીસ કરી શકો છો. લંબ સ્ક્વેરમાં પસંદ હોય તો લંબ સ્ક્વેર કાપી અને તમે પીસ કરી શકો છો. મને ટ્રાયેંગલમાં પસંદ છે તો મેં આ રીતના પીસ કર્યા છે. આ પનીરના પીસમાં 1 સ્પૂન આપણે કોર્નફ્લોર છાંટશું. કોર્નફ્લોર છાંટવાથી પાણીનો ભાગ પનીરમાં હોય છે તે રહેતો નથી અને આપણે તેને સાતળવી તો લોઢી સાથે કે કડાઈમાં ચીપકતું નથી અને એવાને એવા સરસ પીસ રહે છે. તે જ કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકી અને તેમાં પનીરના ટુકડાને મધ્યમ આંચ પર હલકા બદામી રંગના થાય ત્યાં સુધી સાતળશું. એક બાજુ બદામી રંગના અને સતળાઈ જાય તો આપણે તેને પલટાવી અને બીજી બાજુ પણ સાતળશું. પનીરના ફાયદા: કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાણી, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન, એન્ટીઓક્સિડન્ટ્સ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર પનીર હોય છે. હવે પાલકમાંથી વધારાનું પાણી નિતારી મિક્સર જારમાં આપણે તેની પ્યુરી બનાવી લઈશું. પાલક ખાવાથી આંખોની રોશની વધે છે અને તેમાં રહેલું વિટામિન સી શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. શિયાળામાં પાલકનો ઉપયોગ શરીરની રોગ પ્રતિકાર શક્તિને વધારે છે. તેની સાથે તેમાં કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, ફોસ્ફરસ, પ્રોટીન અને આયરન પણ ભરપૂર માત્રામાં હોય છે. પાલકનો રસ અને ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે. હવે તે જારમાં ટમેટા, કાંદા સાતળેલા આપણે ઠંડા થવા દીધા હતા. હવે તે ઠંડા થઈ ગયા છે તેની આપણે પ્યુરી બનાવી લઈશું. હવે આપણી ફાઇન પ્યુરી બની ગઈ છે.
પનીર સાથેલું તેજ કઢાઈમાં આપણે 2 સ્પૂન તેલ ઉમેરી અને તેલ ગરમ થઈ જાય તેમાં હાફ ટીસ્પૂન જીરું ઉમેરશું. જીરું સોનેરી થઈ જાય પછી આપણે ટમેટા કાંદાની પ્યુરી તેમાં ઉમેરશું. હવે આ પ્યુરીને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે શેકાવા દઈશું. હવે આ પ્યુરીમાં હાફ ટીસ્પૂન કિચન કિંગ મસાલો, હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું અને મિક્સ કરી થોડી વાર સાતળશું. 1 મિનિટ પ્યુરી સાથે મસાલા સાતળાઈ જાય પછી સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું ઉમેરશું. મીઠું મિક્સ કરી હવે આપણે આ પાલકની પ્યુરી ઉમેરશું. પાલકની પ્યુરી સારી રીતે મિક્સ કરી આપણે 1 નાની વાટકી પાણી ઉમેરશું. તમારે એકદમ ગ્રીન કલરનું પાલક પનીરનું શાક બનાવવું હોય તો ટમેટા અને લાલ મરચું પાવડર સ્કીપ કરવાનો છે. ટમેટા અને લાલ મરચું પાવડર ઉમેરવાથી પાલક પનીરનો સ્વાદ બહુ સરસ લાગે છે, એટલા માટે મેં ટમેટા અને લાલ મરચું પાવડર ઉમેર્યો છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલનો સ્વાદ આવે છે તેમાં. હવે આમાં આપણે 1 ટેબલ સ્પૂન મલાઈ ઉમેરી છે. હવે આપણે આ તળેલું પનીર તેમાં ઉમેરશું. પનીર ઉમેર્યા બાદ 1 થી 2 મિનિટ આપણે કરી સાથે પનીરને પકાવશું. આથી વધારે તમારે ગ્રીન કલર લાવવો હોય તો ગ્રીન ફૂડ કલર તમે તેમાં ઉમેરી અને ગ્રીન કલર બનાવી શકો છો, પણ હેલ્થ માટે આ શાક જ સારું છે. આ આપણું પાલક પનીર કરી શાક રેડી. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી અને આપણે પ્લેટિંગ કરશું. આ અમારા પાલક પનીરની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જણાવજો. અવનવી પ્લેટ કાઠિયાવાડી પંજાબી રેસીપી તમારે જોવી હોય તો અમારી ચેનલમાં જઈ તમે જોઈ શકો છો.